આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તા શ્રી વિદુર નીતિ અધ્યાય 8 ભાગ 14। ગઈકાલે આપને વિદુર નીતિ ગ્રંથના માધ્યમે અધ્યાય 7 ની કથા સાંભળી। હવે આજે આગળની વાર્તા સાંભળશું। વિદુરજી કહે છે, હે ભાઈ, માન મળે છતાં જે અભિમાન છોડીને સારા કામ કરે છે તેની આબરૂ વધે છે, તેને યશ મળે છે। જે કાર્ય કરવાથી લાભ થાય પણ તેમાં અધર્મ, અનીતિ, પાપ થતું હોય તો તે ન કરવું। સર્પને કાંચળી કાઢતા પહેલા ખૂબ પીડા દુઃખ થાય, પણ તે કાઢે પછી શાંતિ થાય। તેમ એવું ધન ન લે, કદાચ આવ્યું હોય તો જતું કરે, ફરીને તેવું ન કરે તો જ સુખ શાંતિ મળે છે। બીજાના ગુણોમાં દોષ જોવા તે મૃત્યુ સમાન છે। કઠોર વાણી બોલવી, બીજાની નિંદા કરવી તે દુઃખરૂપ છે। વિદુરજી કહે છે, હે ભાઈ, વિદ્યાના 3 શત્રુ છે। વિદ્યાના શત્રુ વિદ્યાર્થીના લક્ષણ અને અધ્યયનમાં 7 દોષ છે। જેવા કે ગુરુની સેવા ન કરે, રુચિમાં ન રહે, ગુરુ ભણાવતા હોય તેમાં ધ્યાન ન દે, લેશન ન કરે, બીજે જ જોયા કરે, સમજે નહીં છતાં ભણવા માંગ ઉતાવળ કરે, પોતે હોશિયાર છે, મને બધું આવડે છે, ઈ તો આવડી જાય, થોડુંક ન આવડે તો ચાલે, પણ આવા વિચારો હોય તે બહુ ભણી શકે નહીં। વળી વિદ્યાર્થીએ આ 7 દોષ આળસ, અભિમાન, મોહ, અતિ ચંચળતા, વાતોડિયાપણું, ઉદ્ધતાઈ, લોભ આ બધા ભણવામાં દોષ કહેવાય, માટે તે છોડવા જોઈએ। વિદ્યાર્થીની વાત આવે છે તો ગુરુએ વિદ્યા કેમ ભણાવવી તથા વિદ્યાર્થીએ કઈ રીતે વિદ્યાભ્યાસ કરવો તે સત્સંગી જીવનના 5મા પ્રકરણમાં ઉલ્લેખ છે। તે જોઈએ તો વિદ્યાર્થીએ ભણતા પહેલા આરંભમાં ને અંતમાં ગુરુને પ્રણામ કરવા, અને ગુરુ ભણાવે ત્યારે ચંચળતા છોડી ગુરુના મુખ સામું જોતા જોતા ભણવું, પણ ચારે બાજુ જોયા ન કરવું, જેથી મન સ્થિર રહે। વિદ્યાર્થી સરસ્વતી માતાના સાધકો છે। સરસ્વતી માતા સફેદ વસ્ત્રો પહેરે છે, માટે વિદ્યાર્થી એ સત્વગુણી રહેવું જોઈએ। ક્રોધ ન કરાય, રાજસી વૃત્તિ ન રાખવી તથા નિયમિતતા રાખવી। માતાના હાથમાં વીણા છે, માટે વિદ્યાર્થીએ વાણી મીઠી રાખવી, વિવેક રાખવો, સભ્યતા રાખવી, બીજાના ઉપકારોને યાદ કરી ધન્યવાદ કહેતા શીખવું। કદાચ કામી થાય, મારી ભૂલ થઈ ગઈ એમ કહેવાની ટેવ રાખવી। માતાજીના હાથમાં માળા છે કહેતા પ્રભુની પ્રાર્થના કરવી, જપ કરવા, સારું વાંચન રાખવું, નિર્વ્યસની રહેવું, કરકસરથી રહેતા શીખવું। વિદ્યાર્થીને સુધારવા કદાચ શિક્ષક શિક્ષા કરે તો ગુરુએ કેડથી નીચેના ભાગે ધીમેથી વહાલથી થોડી શિક્ષા કરવી, પણ વધારે લાગે નહીં તે પણ ધ્યાન રાખવું। ગુરુ માટે શિષ્ય તો દીકરા સમાન છે। મારમાં પ્યાર હોય, ખાર ન હોય, વહાલ હોય, વેર નહીં। ગુરુએ શિષ્યને ક્યારેય માથાના ભાગમાં, હૃદયમાં કે પેટના ભાગમાં ન મારવું। એ શરીરના બહુ જ કોમળ અવયવો છે, કદાચ ક્યારેક વધારે લાગી જાય તો તકલીફ થાય ને પસ્તાવાનો વારો આવે। વિદ્યાર્થીએ આચાર્યને, ભણાવનારા ગુરુજીને માતા પિતા સમાન માનવા। માતા પિતા જન્મ આપે છે, પણ શિક્ષક નવું જીવન આપે છે, અને શિક્ષક ક્યારેય સામાન્ય હોતા નથી। શિક્ષક તો વર્ગને સ્વર્ગ બનાવનાર છે, જીવનના શિલ્પકાર છે। શિક્ષકનો એક અર્થ છે, શી એટલે શિક્ષા, શિક્ષણ, જ્ઞાન, ક્ષ એટલે ક્ષમા, વહાલ, ભક્તિ, અને ક એટલે કર્મ અને પ્રામાણિકતા। આ ત્રણેય ગુણ હોય
એટલે શિક્ષક પદ સાર્થક ગણાય. જેમાં ગીતાજીનો કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ હોય તે જ સફળ શિક્ષક બની શકે. શિક્ષક તો ખૂબ મહેનત કરાવીને વિદ્યાર્થીને ભણાવે, શબ્દ ભંડોળ વધારે અને ભણાવવાના વિષયની સાથે ઉત્તર જ્ઞાન પણ આપે. તથા આ મારો વિદ્યાર્થી છે, શિષ્ય છે તેવું શિક્ષક માંગવાલ હોય. જેમ શિલ્પકાર પથ્થર માંગથી મૂર્તિ બનાવે ને તે પૂજાય, તેમ વિદ્યાર્થીને ગુણવાન બનાવી આબરૂ વધારે અને સુખી કરે. અને વિદુરજી કહે છે, હે ભાઈ, આશા ધીરજતાનો, કાળ સમૃદ્ધિનો, ક્રોધ લક્ષ્મીનો અને લોભ કીર્તિનો, તેમજ ધ્યાન ન રાખે તો પશુનો પણ નાશ થાય છે. હે ભાઈ, કામનાથી, લોભથી, ભયથી કે જીવન જીવવા માટે પણ ક્યારેય ધર્મનો નીતિનો ત્યાગ ન કરવો. વહેલા મોડું મરવાનું છે ને અધર્મ, અનીતિ, દગાથી જે કાંઈ બેડું કર્યું હશે તે બધું અહીં પડ્યું રહેશે ને બીજા ભોગવશે ને જીવને તેના પાપરૂપ ફળ ભોગવવા પડશે. આવા વિચારો રાખવા. વળી મહાત્મા વિદુરજી કહે છે, જીવનમાં કાંઈ દુઃખ, મુશ્કેલી આવે ત્યારે હિતેચ્છુ, બુદ્ધિશાળી, અનુભવી, જેને કાયમ ધર્મમાં શ્રદ્ધા છે એવા, ઈશ્વરની બીક રાખીને જીવનારા, પોતાના સંબંધી, વિદ્યા ભણેલ, આવડતવાળા, હોશિયાર, વ્યવહાર કુશળ અને વયોવૃદ્ધ વગેરેની સલાહ લેવી. મૂંઝવણ વખતે કાર્ય કરતા પહેલા યોગ્ય લાગે તે જગ્યાએ સલાહ લઈને કાર્ય કરવું, ગમે ત્યાં નહીં. હાથ જોડીને વિનય, દીનતાથી વાત કરવી તો સાચી સલાહ મળે, જેથી દુઃખ ઓછા આવે. હે ભાઈ, ધીરજ રાખી, શિસ્ત અને ઉદરને જીતવા, કહેતા વેગ ઘટાડવા, થોડી ભૂખ સહન કરવી પડે. કદાચ ધાર્યું ન રાંધ્યું હોય, ભાવે નહીં એવું ક્યારેક હોય, તો પણ તે વખતે ધીરજ રાખી ક્રોધ ન કરવો. હાથ, પગ, આંખ, મન, વાણી વગેરે ઇન્દ્રિયોની ચંચળતાને સમજણ રાખીને જીતવા. અને વિદુરજી કહે છે, હે ભાઈ, આટલા સાથે વિવાદ ન કરાય. વૃદ્ધ, બાળક, રોગી, કૃશ શરીરવાળા, જ્ઞાતિજન, સંબંધી, ભાઈ, દીકરીના દીકરા, જમાઈ, શાળા, પત્ની, દીકરાઓ, પાડોશીઓ, રાજા, રાજાના માણસો, આચાર્ય, વિદ્યાગુરુ, સ્ત્રી વગેરે સાથે વિવાદ ઝઘડા કરવાથી સમય, સંપત્તિ, શક્તિ, આબરૂ વગેરે નાશ પામે છે. હે ભાઈ, એકની એક વાત ઘણી વખત કહી, માટે મનનું ધાર્યું મૂકીને કોઈ કાંઈ કહે તો થોડું જતું કરીને પણ પાંડવોને આજીવિકા માટે કંઈક આપો. રાષ્ટ્ર અને સમાજના હિત માટે પણ છેવટે 5 ગામડા તો આપો. ત્યારે ધૃતરાષ્ટ્ર છેલ્લો જવાબ કહે છે, તું મને જે કહે છે તે ખૂબ ગમે છે. મનમાં થાય છે કે તું કહે છે તેમ જ કરું અને પાંડવોને અર્ધું રાજ્ય આપી દઉં. પાંડવો તો મારા દીકરા જ છે. મારા ભાઈ ગુજરી ગયા છે, માટે તેને પણ કંઈક દેવું જોઈએ એવો વિચાર આવે છે. પણ હે ભાઈ, આપી દેવાનો વિચાર થાય, પણ જ્યાં દુર્યોધન મળે છે તેનો અવાજ સાંભળું છું ને તે મને સ્પર્શે છે, ત્યાં મારું મન ફરી જાય છે. હું પુત્ર પ્રેમમાં તણાઈ જાઉં છું ને પેલી તમારી વાત ભૂલાઈ જાય છે. જીવનની આ સત્ય કથા છે, કેવળ ધૃતરાષ્ટ્રની નહીં પણ સમગ્ર માનવજાતની આ વ્યથા અને વાસ્તવિકતા છે. માનવ જીવનની કથની છે. સભામાં હોઈએ, સંતો પાસે હોઈએ, ત્યારે થાય કે હવે આપણે આમ જ કરવું છે. ક્યાં ઝાઝું જીવવું છે, શું સાથે લઈ જવું, બધું મૂકીને મરી જાવું છે. પણ જ્યાં ઊભા થઈને ઘરે જઈએ ત્યાં પહેલા વિચારો વરાળ થઈને ઉડી જાય છે. આપના ધર્માચરણની શરૂઆત
ઘણી વખત મંદિર માંગથી કે સભા સ્થાન માંગથી થતી હોય અને ઘરે પહોંચીએ ત્યાં પૂરી થઈ જતી હોય છે. સાચા અર્થમાં તો ધર્મની શરૂઆત ઘરમાંથી શરૂ થાય ને મંદિરમાં અર્પણ થાય તેમ થાય તો સારું. ત્યારે વિદુરજીને થયું, અરે આટલો સમય થયો, આટલી બધી વાત કહું છું, તે બધી નકામી જશે, ભલે કંઈક વિચારીશું, તેમ પણ કહેતા નથી. આટલું કહી વિદુરજી મૌન થઈ ગયા છે. ધૃતરાષ્ટ્ર પણ કહે છે, હે વિદુર, નસીબ પ્રમાણે થાય છે, પુરુષાર્થ પ્રમાણે નહીં. આમ કહે છે, પણ ધૃતરાષ્ટ્ર પાંડવોને ભાગ આપવાનું કાંઈ વિચારતા કે કહેતા નથી. વિદુરજીએ ધૃતરાષ્ટ્રને ઉદ્દેશીને જે કહ્યું છે તે માનવ સમાજના ભલા માટે છે. ધૃતરાષ્ટ્રને નહીં સમજાય તો બીજા કોઈકને તો જરૂર અસર કરશે. જે કોઈ પ્રેમથી આ ગ્રંથ સાંભળશે, ભણશે, કહેશે ને તેમ કરશે તો તેની બુદ્ધિ ધર્મમાં દ્રઢ થશે, વ્યવહાર સુધરશે, કીર્તિ વધશે, સુખી થશે, કુટુંબમાં શાંતિને સદનું રહેશે. વિદુરજીએ વિશેષ આ વાત ધર્મ, અર્થ અને કામ પરત્વે કહી છે. ભગવાન સ્વામિનારાયણે 8 સત્શાસ્ત્રમાં વિદુર નીતિને માન્ય રાખેલ છે. માટે આ ગ્રંથને આદરપૂર્વક વાંચવો, સાંભળવો ને તેની કથા કરવી. ઇતિ શ્રી મહાભારતે ઉદ્યોગ પર્વના પ્રજાગર પર્વે 8મો અધ્યાય સમાપ્ત. અને આ સાથે અત્યારની કથાને પણ વિરામ. હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.